ઘણા બધા તમારા વિડીયોઝની અંદર એવું જોયું છે કે તમે રાજકારણમાં આવવા માંગો છો, એના કારણે આ બધી જે અત્યારે તમે મહાનગરપાલિકાની બહાર પૂજા કરો છો, ખાડાની પૂજા કરી, રાઈટ, તમે વિરોધ કરી રહ્યા છો, તો એમાં શું તમારો ધ્યેય શું છે? ગટરનું પાણી રેડ્યું હતું અને ડેપ્યુટી કમિશનરના ટેબલ ઉપર બંગડી મૂકી હતી ને એમના પીએ બહુ ઉછળતા હતા. પેલું કહે ને ચા કરતાં કીટલીઓ ગરમ હોય, તો મેં એમના ઉપર બંગડી ફેંકી. હવે આ પોડકાસ્ટ રિલીઝ થશે એટલે નીચે એવી કોમેન્ટ પણ આવશે આ હિન્દુ નહીં, એટલે લોકો પાછા એ સર્ટિફિકેટ આલવા વાળા કે આ રાષ્ટ્ર વિરોધી છે, આ હિન્દુ નહીં, આ મુસ્લિમ છે અને પાકિસ્તાન મોકલી દો, ક્યાં બાંગ્લાદેશ મોકલી દો. ચૂંટણીના આગલા 2 દિવસ દારૂ અને ચવાણું બધે વેચાતું હોય. દારૂ ચવાણું 1 વોટના 1500 પડશે, ભાવ 1000 રૂપિયા પડશે. ભલે પબ્લિકના ગાલ ઉપર તમાચો વાગવો હોય તો વાગે, એમને જે કહેવું એ કે, પણ એક સત્ય હકીકત વાસ્તવિકતા કહું છું કે આ જે દારૂ ચવાણું અને રૂપિયા લઈને જે વોટ આપે છે ને, એના લીધે આવનારા દિવસોની અંદર વિકાસ થતો નહીં. તો તમારું કોઈ રાજકીય નેતા કે જેને તમે ગુરુ બનાવ્યા હોય ને તમને એ જોઈને વધારે મોટિવેશન મળતું હોય, એવા કયા ગુરુ હોઈ શકે? ઇલેક્શનમાં ઊભા રહ્યા, તમે મેયર બન્યા, તો તમે આણંદ માટે શું કરશો? આણંદના લોકો માટે શું કરશો? આજે ઇન્ટ્રોડક્શન ચાલુ કરતા પહેલા હર્ષિલભાઈ એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે આણંદ મહાનગરપાલિકા જોડે તમારો કોઈ દુશ્મની છે, કોઈ પર્સનલ દુશ્મની છે, કોઈ એવી? દુશ્મની તો કશી નથી, પણ આજે હું ટેક્સ ભરતો હોઉં, મારી આણંદ શહેરની જનતા ટેક્સ ભરતી હોય, તો જ્યારે એના નાણાં વેડફાતા હોય, કંઈ વિકાસના કાર્યો ના દેખાતા હોય, 1000 કરોડનું જ્યારે આણંદ મહાનગરપાલિકા બની ત્યારે બજેટ ફળવાયું હોય અને તેમ છતાંય આપણને વિકાસ શૂન્ય દેખાતો હોય, એટલે પછી આપણે એનો વિરોધ કરવો પડે. એવી કોઈ પર્સનલ દુશ્મની તો નથી, પણ એક પ્રજાના અવાજ બનીને, એક સેવક બનીને આપણે પ્રજાનો અવાજ ઉઠાવીએ છીએ ને એમના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ઓહો, જોરદાર. તો મિત્રો, હવે ખબર પડી જ ગઈ હશે, આપણી સાથે હર્ષિલભાઈ દવે જોડાયા છે. ખાસ વાત તો એ છે કે ભાઈ ઘણા 2-3 મહિનાથી ભાઈ આણંદ વિદ્યાનગરની અંદર મોસ્ટ ટ્રેન્ડિંગમાં રહ્યા છે. ઘણા બધા લોકો એમની ટીકા પણ કરે છે, ઘણા બધા લોકો સારી કોમેન્ટ્સ પણ કરે છે કે ભાઈ એક વ્યક્તિ તો આવું હોવું જ જોઈએ આણંદ વિદ્યાનગર અને ચરોતરની અંદર, કે જે આવી રીતે સાચી વાત લોકો સુધી પહોંચાડે, સાચી વાત જે મેનેજમેન્ટ સુધી પહોંચાડે. બરાબર ને હર્ષિલભાઈ? વિરોધ તો થવાનો જ છે. જ્યારે કે તમે કોઈ પણ સારું કામ કરો, પ્રેમલભાઈ, તમે પણ આ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં બ્લોગ ને બધું બનાવો, તમારી પાછળ તમે બી કોમેન્ટ્સો વાંચતા હશો કે તમને પણ વિરોધનો સામનો કરવો પડે છે. કોઈ પણ સારું કામ કરતા હોય ને તો 5 સારું પણ બોલનારા હોય છે અને 5 ખરાબ પણ બોલનારા હોય છે. 5 આંગળીઓ સરખી હોતી નથી. મારા એક રાજકીય ગુરુએ મને એક સલાહ આપી છે કે હર્ષિલ, રાજકારણમાં તમે જાઓ કે કોઈ પણ આવા જાહેર જીવનમાં જાઓ તો તમારી ટીકા થવાની ને થવાની જ છે. પહેલાં મારી બહુ ટીકા થતી, આવી કોમેન્ટો વાંચીને ઘણું દુઃખ થાય કે હારું, લોકો આપણા વિશે આવું વિચારે છે, આપણે એમની માટે લડી રહ્યા છે, તેમ છતાંય આપણને આવી લોકો ગાળો બોલી રહ્યા છે, ખરાબ કોમેન્ટો મારી રહ્યા છે. કોક તો એવું કે આ ગોળીઓ થઈ ગયો છે. પણ મારા રાજકીય ગુરુએ એવું શીખવાડ્યું છે કે જે સૂરજ હોય ને, તો સૂરજની સામે તમે ધૂળ નાખો ને તો એને ધૂળ લાગવાની નથી અને એનો પ્રકાશ ઓછો થવાનો નથી, અને ધૂળ જેને નાખી એના મોઢા ઉપર જ પડવાની છે. એ જ મગજમાં ગાંઠ બાંધીને આપણે કરમસદ આણંદ મહાનગરપાલિકાના જનતાના પ્રાણ પ્રશ્નો માટે લડી રહ્યા છીએ. ઓહો, જોરદાર. તો વેલકમ બેક ટુ ધ પટેલ શો. આજે શોની અંદર એક એવા વ્યક્તિત્વ બેઠા છે મારી સામે કે જે કોઈ પણ પાર્ટીમાં ના હોવા છતાં આણંદ વિદ્યાનગરની જનતાના પ્રશ્ન મહાનગરપાલિકા સુધી પહોંચાડી રહ્યા છે અને ઘણા બધા લોકો ટીકા પણ કરી રહ્યા છે, ઘણા લોકો એમને આવકારી રહ્યા છે કે ભાઈ ના, ખરેખર એક વસ્તુ કરવી જોઈએ. અને એવા વ્યક્તિત્વ મારી સામે બેઠા છે ને કે જેણે પહેલીવાર વિશ્વની અંદર પહેલીવાર ખાડાની પૂજા કરી હશે અને એ વિડીયો એમનો મિલિયન્સ ઓફ વ્યૂની અંદર ગયો છે. આમ આદમી પાર્ટીએ પણ એમનો વિડીયો એમના મેઇન પ્લેટફોર્મ ઉપર મૂક્યો, આણંદના એક યુવાઓનો, અને લોકો સુધી પહોંચાડ્યો છે. આ વિચાર કઈથી આવ્યો તમને કે ભાઈ આપણે ખાડાની પૂજા કરીએ એમ?
પહેલાં તમને એવું કહી દઉં કે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલો નથી. હા, નીચે વ્યુઅર્સની કોમેન્ટ્સ આવશે કે આ કોંગ્રેસી છે. છાપ એવી બની ગઈ છે કારણ કે હું પહેલાં કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. હાલમાં કોઈ પાર્ટી સાથે કોઈ પણ સભ્યપદ મારું નથી. એ આપણે ક્લિયર કરી દઈએ. બીજી વસ્તુ, ખાડાની પૂજા કેવી રીતે આઈડિયા આવ્યો? રાત્રે અમે લોકો રેલવે સ્ટેશન ઉપર 10-15 ભાઈબંધો ચા પીતા હતા અને એમાંથી 1-2 મીડિયાના પણ મિત્રો હતા. મને વાતચીત કરતા હતા કે હર્ષિલ, અમૂલ ડેરી રોડ ઉપરના શહેરમાં બહુ ખાડા પડી ગયા, કંઈક કરવું પડશે. મેં કીધું ચલો આપણે કંઈક યુનિક કોન્સેપ્ટ કરીએ. બોલો, બધું તમે લોકો મને સપોર્ટ કરશો? તો કે હા, એમાં શું છે કે કરીશું ચોક્કસથી. તો કાલે સવારે 10 વાગે આપણે ખાડાની પૂજા કરીશું, તો એ નારિયેલ વધીશું, દીવો અગરબત્તી કરીશું અને આ તંત્રને જગાડીશું પ્રાર્થના કરીને ખાડા દેવની કે આ લોકોને સદબુદ્ધિ આપે ને આ ખાડા પૂરાય. એટલે તે વખતે આમ ઉત્સાહમાં આવી અને આપણે કર્યું. આ ખબર નથી કે આટલો બધો વાયરલ થશે વિડીયો, ને એટલો જોરદાર વાયરલ થયો વિડીયો, એટલો જોરદાર પ્રતિસાદ પણ મળ્યો કે મનપા સુધી એ વિડીયો જેવો પહોંચ્યો 10 મિનિટની અંદર એ ખાડો પૂરાઈ ગયો હતો. 10 જ મિનિટમાં? 10 જ મિનિટમાં. શું વાત છે! અને આજની દુનિયાની અંદર હર્ષિલભાઈ, દરેક યુવાઓને ભાઈ ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, બરાબર છે, સ્પેસની અંદર જવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, પણ કોઈ એવું વિચારતું કે ભાઈ મારે પોલિટિકલ ભણવું છે અને પોલિટિક્સમાં જવું છે. અને તમને એવો વિચાર કઈથી આવ્યો? બહુ સારો ક્વેશ્ચન કર્યો. એનો એક રસપ્રદ ઘટના પણ કહીશ. મારા ફેમિલીમાં પણ બની ગયેલી ને જ્યારે પોલિટિકલ સાયન્સ કર્યું ને એ પહેલાં પણ 2 ઘટના છે મારી જિંદગીની, એવું તમારી સાથે શેર કરીશ અને આપણા દર્શક મિત્રો સાથે પણ શેર કરીશ. મારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં થયું, ડીએન હાઈસ્કૂલની અંદર. 100 વર્ષથી પણ વધારે જૂની સ્કૂલ છે, જ્યાં આઝાદીની ચળવળ માટે પણ ઘણા બધા નેતાઓ ત્યાં આવેલા છે. ગાંધીજી પણ ત્યાં રોકાયેલા છે અને આણંદના સારા પણ રાજનેતાઓ ડીએન હાઈસ્કૂલમાંથી આવેલા છે. એટલે મારું સ્કૂલ જે ખરું એ ડીએન હાઈસ્કૂલમાં બાલ મંદિરથી લઈ ધોરણ 12 સુધી થયું છે. તમને જણાવું કે મારા 10મામાં સારા ટકા હોવા છતાં મેં 11-12 આર્ટ્સ કર્યું છે. જ્યારે મેં આર્ટ્સ લીધું ત્યારે આમ ફેમિલીમાં અમે બધા બેઠા હતા અને મારા એક કાકા આવ્યા અને આવીને મને એવું કીધું કે તે આપણા ખાનદાનનું નામ બોલ્યું, દવે પરિવારની અંદર તે નામ બોલ્યું. આજ સુધી કોઈ આર્ટ્સ સબ્જેક્ટ લીધો નથી ને તે આર્ટ્સ સબ્જેક્ટ લીધો. તે વખતે થોડુંક ગિલ્ટી ફીલ થઈ કે સાલું મેં આર્ટ્સ લઈ લીધું. પણ મને પહેલેથી 8મા ધોરણમાં હતો ત્યારથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવાનું ગમતું હતું. એટલે મેં એક ટાર્ગેટ ધ્યેય કરેલો કે આપણે જેવું 12મું પતે એવું આપણે BSW અને MSW કરવું. એટલે એનું આપણે થોડુંક સ્ટડી કર્યું તો આર્ટ્સ કરીએ તો એમાં થોડુંક હેલ્પફુલ રહે એ માસ્ટર ડિગ્રી કરવી હોય તો BSW. એટલે આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્કમાંથી મેં BSW કર્યું, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કમાંથી MSW કર્યું. હવે 3 વર્ષ મેં અહીંયા આગળ એક્ટિવલી પોલિટિક્સની અંદર જમ્પ લાવ્યો, એટલે ફૂલ ફ્લેશમાં. એમાં વોર્ડ નંબર 8ની અંદર કોંગ્રેસ પાર્ટી તરફથી હું ચૂંટણી પણ લડ્યો અને પછી મને એવું વિચાર આવ્યો કે હું હવે પોલિટિકલ સાયન્સ કરું. એટલે હું એક એજન્ટને મળવા ગયો. મેં કીધું મારે લંડનથી પોલિટિકલ સાયન્સ કરવું છે. એટલે વિદ્યાનગર રોડ ઉપર એક એજન્ટને હું મળવા ગયો. એટલે મને કે ભાઈ આ ઓપ્શન છે તમારી માટે, BCom છે, MCom છે, BBA છે, MBA છે. મેં કીધું આ કશા આપણે કોર્સ કરવા નહીં ભાઈ. એટલે કે કેમ ભાઈ બધા આવી ડિમાન્ડ કરે છે? મેં કીધું મારે પોલિટિકલ સાયન્સ કરવું છે. તો એ પોતે માથામાં હાથ નાખીને ખંજવાળવા મળ્યો કે પહેલો એવો વ્યક્તિ જો કે જે આવીને એવું કહે છે કે મારે પોલિટિકલ સાયન્સ કરવું. એ એજન્ટ એટલો સારો કહેવાય કે એને લંડનની સારામાં સારી યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર, જે ઓક્સફર્ડ સ્ટ્રીટની અંદર આવેલી છે, કે જે ઓક્સફર્ડ સ્ટ્રીટ એટલે લંડનનું મેઇન હાર્ટ ગણાય. અને યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરની અંદર મને ઇન્ટરનેશનલ રિલેશનશિપ એન્ડ ડેમોક્રેટિક પોલિટિક્સનો કોર્સ શોધી આપ્યો અને મેં એડમિશન લીધું. મને એડમિશન પણ મળી ગયું અને ત્યાં 1 વર્ષ હું ત્યાંથી ઇન્ટરનેશનલ રિલેશનશિપ એન્ડ ડેમોક્રેટિક પોલિટિક્સ માસ્ટર ઇન આર્ટ્સ કર્યું મેં. ઓહો, જોરદાર. અને પછી તો ઘણા બધા મિત્રો એવું પણ કહ્યું છે કે ભાઈ ત્યાં ગયો છું, ભાઈ ત્યાં જ સેટલ થઈ જાય, શું કરવા આવ્યો? જો મિત્રો નહીં, પરિવાર જ. હા, મિત્રો તો કરતા ખરા, પણ પરિવારે પણ જ્યારે હું પાછો આવ્યો ને તો મારા પરિવારે, મારા સમાજે મારી મજાક ઉડાડી છે, મારા મા બાપની પણ મજાક ઉડાડી છે
અને કીધું છે કે ત્યાં આગળ આનો ઢેકો ના નમ્યો ને એટલે એ પાછો આવ્યો. પણ પાછો કેમ આવ્યો એ મને ખબર છે, મારું મન જાણે છે કે હું ખરેખર ત્યાં ભણવા ગયો હતો અને ભણીને આવીને પોલિટિકલ સાયન્સ કરીને એક સારું એજ્યુકેશન, એક સારું વિઝન લઈને મારે મારા દેશને ડેવલપ કરવું છે. આજે તમે જો કોઈ પણ છોકરો હશે એ એક જ વિચારતો હતો, ચલો હું કેનેડા જાઉં, સેટ થઈ જાઉં, લંડન જાઉં, સેટ થઈ જાઉં, અમેરિકા જાઉં, સેટ થઈ જાઉં. યુવાનો ત્યાં આગળ જતા રહે છે. ગયા પછી શું થાય? પાછા આવતા નથી, ત્યાં સેટ થઈ જાય. પછી એ લોકો ઇન્ડિયા આવશે ને એટલે એવું કહેશે, યાર અમારું કેનેડા તો બહુ ડેવલપ છે, મારું અમેરિકા બહુ ડેવલપ છે, મારું લંડન. તે વખત એમનું મારું બધું થઈ જશે. ભારત મારો દેશ છે એ તો ભૂલી જ જશે. અને એવું નહીં કે આપણો દેશ પાછળ છે એવું કહેશે, તારે આપણને દુઃખ થાય. ત્યારે હું એ લોકોને એવું કહું છું કે જો તમે લોકો ત્યાંથી ભણીને આવ્યા છો તો એ કોને ફાયદો થવાનો? ત્યાંની ગવર્મેન્ટને ફાયદો થવાનો. તમે ત્યાં કમાવાના ટેક્સ કોને પે કરવાના? ત્યાંની ગવર્મેન્ટને કરવાના છો. તો અહીંયા જ ભણે, અહીંયા ચલો એજ્યુકેશન લઈને અહીંયા આવતા, અહીંયા નોકરી કરો, 2 ટાઈમ ખાવાનું મળે, સરસ રહેવાનું મળે, સારી રહેણી કરી હોય, લાઈફસ્ટાઈલ હોય, તમે અહીંયા જોબ કરો, ટેક્સ ભરો તો ડેવલપ થવાનું જ છે ઇન્ડિયા. તમે અહીંયા રહેશો, તમે ટેક્સ પે કરશો તો ડેવલપ થશે જ, એમાં કોઈ શંકા સ્થાન નથી. પણ લોકોને માનસિકતા થઈ ગઈ છે. સાથે સાથે આજના યુવા વર્ગની પણ નહીં, એમના પરિવારની પણ માનસિકતા થઈ ગઈ છે. દેખાદેખીનો જમાનો કે મારો બાજુવાળાનો છોકરો અમેરિકા ગયો ને તો મારો છોકરો અમેરિકા, લંડન કે કેનેડા જવો જ જોઈએ. અને સમાજની અંદર પણ એક આવું બધાનું માઇન્ડ સેટ થઈ ગયું છે કે છોકરો બહાર છે, છોકરો આમ છે. પણ છોકરો ત્યાં કેટલી સ્ટ્રગલ કરતો હોય છે ને એમના મા બાપને ખબર નથી હોતી. અને એના મા બાપને જો ખબર હશે ને પણ સામે સાચી વાસ્તવિકતા સમાજની વચ્ચે નહીં બતાવી શકતો હોય. અને એ સ્ટ્રગલ મેં કરેલી છે લંડનમાં. ઓહો, જોરદાર. અને સાચી ચરોતરની એક માનસિકતા છે. સારું ખોટું હું નહીં કહેવા માંગુ, ખોટી કોમેન્ટ્સ કરવા નહીં માંગુ, પણ એક માનસિકતા એવી બેસી ગઈ છે કે ભાઈ પટેલની અંદર અત્યારે એક એવો રિવાજ થઈ ગયો છે કે ભાઈ તમારો છોકરો બહાર હોય ને તો તમને છોકરી આપે. બહુ મસ્ત પ્રેમલભાઈ ક્વેશ્ચન કર્યો, આ વાત કરી તમે કે પટેલને દરેક સમાજમાં આ થઈ ગયો છે કે છોકરો બહાર હશે ને તો જ છોકરી મળશે. પણ એ છોકરો તો વેટરની જોબ કરતો હશે ને તો એ પરણાવશે, અને અહીં આગળ જો એ છોકરો વેટરની નોકરી કરતો હશે ને તો પરણાવશે નહીં. તો કે કેમ? તો કે અહીં વેટરની નોકરી કરે, અને ત્યાં વેટરની નોકરી કરે તો કે $ને પાઉન્ડમાં કમાય છે એટલે ત્યાં આગળ મારી છોકરી સેટ થશે નામ છે. પણ ત્યાં એની છોકરીને પણ એટલું જ બર્ડન પડવાનું છે, એને પણ ત્યાં જોબ જ કરવાની છે. 100%. બરાબર. મેં સ્ટ્રગલ કરી છે. હું મારી સ્ટ્રગલની વાત કરું. હું લંડન ગયો, અહીંયાથી એક ભાઈબંધે એવું કીધેલું મને કે હું તને દાળ ભાત ખવડાવીશ ગુજરાતી. પણ એ ભાઈબંધે એક દિવસ એક નાઇટ પણ એના ઘેર મને રાખ્યો નહીં. એક જીટોડિયા ગામનો અક્ષય ગોપાલભાઈ પટેલ કરીને છોકરો છે, એ છોકરો મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો. હું આખી જિંદગી એનો ઋણી રહીશ. એ છોકરો મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અને 2 મહિના પછી એ છોકરાએ મને જોબ અપાવી હતી લંડનની અંદર, અને એને મને ફૂલ સપોર્ટ લંડનની અંદર કર્યો હતો. આ તમારા શોથી કહેવા માગું છું, કારણ કે બહારની કન્ટ્રીમાં શું સ્ટ્રગલ છે ને એ કોઈ સાચી વાસ્તવિકતા નહીં છે. પણ હું તમને કહું છું કે મારી જોડે 2 મહિના સુધી જોબ નથી લંડનમાં. મેં એવી જોબ કરી છે, સ્ટાર્ટિંગમાં એક યશ કરીને અમારા સમાજનો છોકરો છે પોયડાનો, એ ત્યાં આગળ ફ્યુનરલ કેર હોય, કોઈ મરી જાય એટલે આપણે જેમ નહીં કે તરત અગ્નિ સંસ્કાર કરી દેવાનો, આમ નંબર આવે એટલે ફ્યુનરલ કેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટનું આપણે કેવું આમ લગ્નનું હોય એવી રીતે ત્યાં આગળ એવું બધું થતું હોય. તો એ છોકરાએ મને ત્યાં આગળ 2 દિવસ બોલાવ્યો હતો, તો હું ત્યાં ગયો હતો. સ્ટ્રગલ આ કહું મારી, હું નવરાત્રિના નકોડા ઉપવાસ કરું એકલા પાણી ઉપર, અને તે વખત ચૈત્ર મહિનાની નવરાત્રિ ચાલુ અને મારે ઉપવાસ ચાલુ. એ જોબ ઉપર ઉપવાસ હોય એટલે આપણે અમુક નીતિ નિયમ હોય કે કોઈ સારું નડતું મરેલા હોય ત્યાં જવું નહીં, આમ તેમ છતાંય હું પેટ માટે ગયો હતો, નોકરી માટે. ડેડ બોડી તૈયાર કરવાની, જે કામ મેં મારી જિંદગીમાં ડેડ બોડી જોઉં ને તો હું અડું પણ નહીં, કોઈ સગાવાલાની હોય ને તો હું અડું પણ નહીં કે એને કંધ પણ ના આપું. ત્યાં આગળ મેં ડેડ બોડીને નવડાવી પણ છે, કપડાં બી પહેરાયા છે,
અને કોફીને ઉચકીને ગાડીમાં મૂક્યું છે ને ક્રેમેટોરિયમમાં લઈ ગયો છું. ઓહો, એટલે આટલી સ્ટ્રગલ તમારે વિદેશની અંદર થતી હોય છે. એ એકલી સ્ટ્રગલ નહીં, હજુ હું તમને બીજી સ્ટ્રગલ કહીશ કે તમને એવું થશે કે હવે હર્ષિલભાઈ આવી સ્ટ્રગલ. ત્યાં એવું લાગતું હતું કે હું પાછો ગુલામ થઈ ગયો. લિયોન કરીને એક રેસ્ટોરન્ટની અંદર હું કિચનની અંદર કામ કરતો હતો. એકદમ પીક અવર હોય એટલે તમારે 1 મિનિટની અંદર બર્ગર બનાવીને આપી દેવાનું. કેટલા? 1 મિનિટની અંદર ના આપે એટલે બહારથી મેનેજર કેવું કહે, જલ્દી જલ્દી. એટલે એવું આમ જલ્દી શબ્દો સાંભળું ને એટલે મને લગાન મૂવી યાદ આવે. હા. પછી મંગલ પાંડેની કે પેલા અંગ્રેજો બોલતા હતા ને તો એ કેવું આમ છલે તમે લોકો ક્યું આપ એસા કરો, તો મને એવું થાય કે હું પાછો અહીંયા ગુલામ થઈ. અને ત્યાં આગળ 10 કલાકની નોકરી હોય, 10 કલાકમાં ખાલી તમને 30 મિનિટ બ્રેક મળે. એમાં જ તમારે બેસવાનું ને એમાં જ તમારે આગું પાછું જે કરવું એ કરવાનું. પણ બીજા 10 મિનિટ તમારે કામ કરવાનું. જો ક્વાઇટ હોય ને તો એ લોકો તમારી જોડે ફ્રીજ સર્વ કરાવે, ના હોય સામાન બહાર કઢાવે અને પાછો મુકાવે. બીજી સ્ટ્રગલ આ તો કરી. એક એવી સ્ટ્રગલ કે ત્યાં ગુજરાતી જ ગુજરાતીને મારે. વિદેશમાં અત્યારે બધા એવું થઈ ગયું છે કે ભાઈ ગુજરાતીને જ મારે. હું એક ગુજરાતી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. રાત્રે 12 વાગે રેસ્ટોરન્ટ બંધ થાય એટલે ત્યાં છે ને અઠવાડિયામાં એક વખત બિલ લેવા આવે. એટલે બિલ ભરાઈ જાય, કારણ કે રેસ્ટોરન્ટ હોય એટલે 3 દિવસમાં તમારું બિલ ભરાઈ જાય. મારો બોસ મને એ બિલની અંદર ઉતારે. એક બાજુ વરસાદ પડે અને એની ઉપર મને કુદાડે. જો એક કોથરી ફાટી એટલે મારા કપડાં બગડે, એટલે હું આખો ગંધું. ઘરે જઈને મારે ઠંડીમાં નાહવું પડે. અને ત્યાં હું રેન્ટ ઉપર રહેતો હતો તો ત્યાં લેન્ડલોર્ડ અમુક ટાઈમ નાહવાની પણ પરમિશન ના આપે. નાહીને બહાર નીકળ્યા હોય તો રૂમનું હીટર પણ ચાલુ ના કરે. એવી પરિસ્થિતિ. સવારનું સાંજે ખાવાનું, સાંજનું સવારે ખાવાનું. આવી સ્ટ્રગલ જોયેલી છે. બધાએ જોઈ જશે પણ કોઈ કહેશે નહીં. પણ હું કહીશ જે સાચું છે એ છે. મેં ત્યાં આગળ બધા સાથે એટલા સારા રિલેશન બનાવ્યા હતા કે કોઈ ઇન્ડિયાથી છોકરો આવે તો આપણે એને જોબ અપાવવામાં મદદ કરીએ. આપણે 5 થી 6 છોકરાઓને આપણે જોબ અપાઈ પણ છે. હાલ પણ કોઈ છોકરો લંડન જતો હોય તો આપણે મદદ કરી રહ્યા છે. અને બીજા નંબરની વસ્તુ કે આપણે એક ચરોતરના નામ નથી આપતો ગામનું ને એ છોકરાનું. એક છોકરો ત્યાં આગળ આવ્યો હતો, એનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. લગ્ન કરીને આવ્યો હતો, ત્યાં એની વાઈફે એને છોડી દીધો હતો. ત્યાં આગળ કેર કંપનીના એની જોડે વિઝા હતા. વિઝાને ત્યાં કોઈ કંપની નહોતી અને એ રસ્તે રઝળતો હતો અને ઘોડો થઈ ગયો હતો. આપણે એ છોકરાને ઇન્ડિયા મોકલેલો છે. જ્યારે ઇન્ડિયા મોકલવાનો થયો ને ત્યારે એના ફાધરનો મારી ઉપર ફોન આવ્યો હતો. પહેલાં એના ફાધર મને બોલ્યા કે તમે મારા છોકરાની બદનામી કરી રહ્યા છો, તમે એને પાછો ના મોકલશો, હું સમાજને શું મોઢું બતાવીશ. પણ મેં તે વખતે એમને એવું કીધેલું, કાકા તમારો છોકરો જીવતો સલામત આવે છે એ ભગવાનનો આભાર માનજો. ઓહો, એટલે એટલી કાઠી પરિસ્થિતિ છે વિદેશમાં કાઠી પરિસ્થિતિ છે પણ સ્ટ્રગલ કરવી પડે. 100%. અને અત્યારે માનસિકતા પણ એવી લોકોની થઈ ગઈ છે કે ભાઈ પહેલા એવું હતું કે ભાઈ પહેલા એકબીજાને સપોર્ટ બી કરતા હતા. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, ખાલી સોશિયલ મીડિયાની અંદર બધા ફ્રેન્ડશીપ રાખે છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે કોઈ ના આવે. આ તમે જેવો વિડીયો અપલોડ કરશો ને 100% આ બાબતે નીચે કોમેન્ટ આવશે કે આ ભાઈ તો ખોટું બોલી રહ્યા છે, આવું છે નહીં, આમ છે તેમ છે. 100% આવવાની. મને એનાથી કશો બીક નથી. વાસ્તવિકતા લોકો સામે મૂકવી છે ને એ આપના માધ્યમથી મૂકી રહ્યો. ઓહ, જોરદાર. સાથે ઘણા બધા તમારા વિડીયોઝની અંદર એવું જોયું છે કે તમે રાજકારણમાં આવવા માગો છો, એના કારણે આ બધી જે અત્યારે તમે મહાનગરપાલિકાની બહાર પૂજા કરો છો, ખાડાની પૂજા કરી, રાઈટ, તમે વિરોધ કરી રહ્યા છો, તો એમાં શું તમારો ધ્યેય શું છે, તો વિચાર શું છે, તમે શું માગો છો ખરા આવા કે ભાઈ કોઈ પાર્ટીની અંદર જોડાઈને પછી આગળ ઇલેક્શનની અંદર કામ કરવું છે? રાજકારણનો ક્વેશ્ચન પૂછ્યો. બધા એવું જ સમજે છે કે આગામી ચૂંટણી આવી રહી છે મહાનગરપાલિકાની, એટલે આ હર્ષિલ દવે આ બધા નાટકો અને ધોતિંગો કરી રહ્યો છે. પણ એ લોકો એવું નથી વિચારતા કે આ સત્ય માટે લડી રહ્યો છે. પહેલો નંબર. રાજકારણની તમે વાત કરી કે તમે રાજકારણમાં આવશો કે નહીં આવો, એક સારો ક્વેશ્ચન છે. ઘણા બધા લોકો, હાર્દિક પટેલે પણ આવું કીધેલું, અલ્પેશ ઠાકોરે પણ કીધેલું આવા મોટા આંદોલનો કરીને
કે ભાઈ અમે રાજકારણમાં આવીશું નહીં, ચૂંટણી નહીં લડી. 100%. સમ પણ ખાધેલા છે એમને, માતાજીઓના ને બધાના સમ પણ ખાધેલા છે, એ જગ જાહેર છે, બરાબર છે. પણ હું પ્રોમિસ નથી આપતો તમારામાં. જો મારું મિત્ર વર્તુળ, મારા જે સપોર્ટર્સ છે, એ લોકો મને કહેશે કે હર્ષિલના તારે આ જગ્યાએ જવા જેવું છે અને આનાથી જ આણંદનો વિકાસ થશે ને ઉદ્ધાર થશે અને જનતાને પણ ક્યાંક ને ક્યાંક નવું મળશે ને તારું વિઝન જે છે, જે પોલિટિકલ સાયન્સ તું કરીને આવ્યો છું, તો જો એ બધા કહેશે તો ચોક્કસથી વિચારીશું, લોકો સાથે આપણે પૂછીશું, લોકોના જે મંતવ્ય આવશે એ પ્રમાણે આપણે આગળ કામ કરીશું. હાલમાં કોઈ એવી આપણી એ છે નહીં ગણતરી કે ભાઈ ચૂંટણી લડવી કે કોઈ પોલિટિકલ પાર્ટીમાં જોઈન થવું. અને તમે આ જે હમણાં ઘણા બધા વિરોધ દર્શાવ્યો તો વિરોધ કર્યા પછી વિડીયો બધા વાયરલ થઈ જાય છે તમારા ન્યૂઝની અંદર ને બધે, એના પછી પ્રક્રિયા શું એમ 2-3 દિવસ તમારું જીવન કેવી રીતનું રહેતું હોય છે? 2-3 દિવસ તો હું છે ને સવારમાં સાચું કહું કે મારી દિનચર્યા કેવી હોય કે ઉઠું, બ્રશ કરું, ચા પી અને વોશરૂમ જાઉં દૈનિક ક્રિયામાં. તો મારે દૈનિક ક્રિયામાં રોજ મોબાઈલ જોવાનો અને એની અંદર મારે ન્યૂઝ વાંચવાના ને એ બધું, એમાં હું ટાઈમ સ્પેન્ડ કરતો. તો એ જ્યારે આવું બધું થાય ને તો એ 3 દિવસ બધી જેટલા જ એના વિડીયોઝ અપલોડ કર્યા હોય ને એ બધાની હું નીચે કોમેન્ટો વાંચતો કે કોની પોઝિટિવ આવી, કોની નેગેટિવ આવી, અને એમાંથી કંઈક નવું શીખવા જેવું હોય ને તો શીખું. અને તમે કીધું તો અમુક ટાઈમ આ ખાડાની પૂજા કરીને તો એક દિવસ હું એક જગ્યાએ ખાવા ગયો તો એક છોકરો નાનો બેઠો હતો તો એના પપ્પાને કે પપ્પા પેલા જે ખાડાની પૂજા કરેલી ને અંકલ આયા કે. એટલે અમુક ટાઈમ લોકો આપણને આવી રીતે પણ ઓળખતા હોય છે કે ભાઈ આ હર્ષિલ દવે છે, મહાનગરપાલિકાની સામે વિરોધ કરી રહ્યા છે. અમુક લોકો બાઇક લઈને જોડેથી જતા હોય તો સ્પેશિયલ ઊભા રહે, કેમ છો હર્ષિલભાઈ, તમે બહુ સારું કામ કરી રહ્યા છો. એ જ્યારે એવી બધી વસ્તુ કે ને ત્યારે આપણને એવું લાગે કે ના, આપણા લીધે કોકને કંઈક સારું મળી રહ્યું છે. મારી ઉપર કેસ પણ થયેલો છે. શું વાત છે? તમને ખબર છે? ના. મેં ગટરના પાણી ઉભરાતા હતા 7 વર્ષથી એક સોસાયટીની અંદર. એના રહીશોને લઈને મેં મહાનગરપાલિકાની અંદર વિરોધ કર્યો હતો. ગટરનું પાણી રેડ્યું હતું અને ડેપ્યુટી કમિશનરના ટેબલ ઉપર બંગડી મૂકી હતી ને એમના પીએ બહુ ઉછળતા હતા. પેલું કહે ને ચા કરતાં કીટલીઓ ગરમ હોય, તો મેં એમના ઉપર બંગડી ફેંકેલી. તો મારી ઉપર એના ઉપર કેસ પણ થયેલો છે કે તમે જાહેર મિલકત ઉપર આવીને આવા બધા નાટકો કરો છો, લોકોને ગુસ્સે કરવાની વાતો કરો છો. પણ એ કેસથી લડતો નથી. પણ એ 7 વર્ષનો જે પ્રશ્ન હતો ને એ વિધિન 2 ડેઝની અંદર સોલ્વ થઈ ગયો. શું વાત છે? વિધિન 2 ડેઝ. મેં આંદોલન કરીને બહાર નીકળું છું ત્યાં સુધી તો એ લોકો ઘરે પહોંચે છે, જે સોસાયટીના રહીશો, ત્યાં સુધી તો મનપાના કર્મચારીઓ ત્યાં આગળ કામ કરવાનું ચાલુ કરી દીધેલું. વિચારો. એટલે વિરોધ કરશો તો તમારું કામ 100% થવાનું. અમુક સમયે તમારે ચમત્કાર બતાવવો જ પડે તો જ નમસ્કાર થશે. કમિશનર સાહેબ ખૂબ સારા માણસ છે, એમનું વિઝન છે આણંદને ડેવલપ કરવાનું, પણ એમની નીચે એના અમુક જે અધિકારીઓ છે કે જે પોતાને ચા કરતાં કીટલીઓ ગરમ સમજીને બેઠા છે ને એ એમના વિકાસના કામોની અંદર રોડા નાખી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે કમિશનર સાહેબ છે એમનું પણ ખરાબ દેખાઈ રહ્યા. એમનું રિઝલ્ટ આઉટપુટ આવવું જોઈએ, નહીં આવી શકતું. એમને ખોટી ઇન્ફોર્મેશન, રોંગ ઇન્ફોર્મેશન. કોઈક વાર કે કમિશ્નર સાહેબ કે अच्छा हुआ आपने ये हमको इश्यूज देखा है तो हमको भी पता चला कि ये सब कुछ है. 100%. પેલું ઉપરથી આમ બધું સારું સારું ને નીચેથી દીવા તળી અંધારું એના જેવું કામ ખેલ થઈ જાય. 100%. અને ખાસ વાત તો એ છે કે તમારું આખું નામ જણાવશો પહેલા તો. પેલું સોશિયલ મીડિયામાં મારું નામ છે હર્ષિલ કિન્નરીબેન જતીન કુમાર દવે. ઓહ, તેવું કેમ? મમ્મીનું નામ પાછળ કેમ એમ? રામ ભગવાનની પાછળ શું લખાય? કૌશલ્ય નંદન. હા. કૃષ્ણ ભગવાનની પાછળ શું કહીએ છીએ આપણે? યશોદાનંદન. હા. મારી પાછળ હર્ષિલ દવેને આગળ લાવનાર કોણ? એમના મમ્મી. મારા મમ્મી. સૌથી મોટામાં મોટો જો સિંહ ફાળો જતો હોય ને મને આગળ લાવવામાં તો એ મારા મધરનો છે. ત્યાર પછી મારા ફાધરનો છે અને બીજા એક લેડીઝ છે,
એક સ્ત્રી છે મારી પાછળ. એ સમયાંતરે એનું નામ પણ આપણા પોડકાસ્ટને અને આખી જનતાને કહીશ, અને એનો હાથ છે. ઓહ, એટલે પેલી કહેવત છે ને કે સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય એક સ્ત્રીનો હાથ હોય છે. તો મારા સફળતાની પાછળ 2 સ્ત્રીનો હાથ છે. એક મારી મધરનો છે અને બીજી એક મેં હિડન રાખી છે. સમય આવશે ત્યારે એનું નામ આપણે ડિસ્ક્લોઝ કરીશું. પણ મારી મમ્મીએ મને એક વસ્તુ શીખવાડ્યું છે કે હર્ષલ, જ્યાં ખોટું થતું હોય ને ત્યાં કોઈનું ચલાવી નહીં દેવાનું, અને જે જગ્યાએ તું સાચો હોવ ને તો લડવાનું. ખોટો હોય ને તો 2 લાફા ખાવાનું હોય થાય ને તો એ 2 લાફા ખાઈ લેજે, પણ સત્ય માટે લડજે. એમને મને પહેલેથી સિદ્ધાંત આપ્યું છે. એટલે મારા નામની પાછળ, હું મારા સોશિયલ મીડિયાના એકાઉન્ટની પાછળ મેં લખ્યું છે હર્ષિલ કિન્નરીબેન જતીન કુમાર દવે. ઓહ, જોરદાર. મોટિવેટ થવું જોઈએ દરેક યુવાઓને આજે, એવું લાગી રહ્યું છે. માં છે તો આપણે છીએ, લીધો નથી. તો હર્ષિલભાઈ, ઘણા બધા લોકોને એવા પ્રશ્નો હોય છે, અને હું બી એક પર્સનલી વિચારું છું કે આપણે ઘણીવાર મોદીના કારણે એમપીને વોટ આપતા હોઈએ છીએ. આપણા ભારતની અંદર અને ગુજરાતની અંદર એક એવી પ્રથા છે કે આપણે જાતિવાદ જોઈને વોટ આપતા હોય. હું પટેલ છું તો સામે જે સીટમાં બેઠો છે એ પટેલ હોય, તું એને વોટ આપીશ. એ કોઈ બી પાર્ટીનો હોય, રાઈટ? એ રીતની એક માનસિકતા છે. તો ખરેખર તમે એઝ અ પોલિટિકલ સ્ટડી કર્યું, તો એ બાબતમાં જો આપણે દિશાની અંદર જોવું હોય તો શું કરી શકાય, શું વિચારાય? આમ જોવા જઈએ ને તો આપણા માધ્યમથી એવું કહું કે ગુજરાતના એવા એમપીસ છે કે જેને એમના મોઢા જોઈને વોટ નહીં આલ્યા. નરેન્દ્રભાઈ મોદીને જોઈને લોકોએ વોટ આલ્યા છે. હા, પણ એ જનતાએ એ નથી સમજતા કે નરેન્દ્રભાઈ મોદી મારા મત વિસ્તારની અંદર કંઈ પ્રશ્ન હશે તો હું એમને રજૂઆત નથી કરી શકવાનો સીધો. હું એને એમપી કે એમએલએને રજૂઆત કરી શકવાનો છું. એમપી એમએલએમાં દમ નહીં હોય તો તમારો શું ડેવલપ થશે? કશું થવાનું છે? નથી થવાનું. જાતિ આધારિત તમે રાજકીય વાત કરી. દરેક પોલિટિકલ પાર્ટી જે છે ને એ જાતિ આધારિત ટિકિટો વહેંચતી હોય છે. પણ જ્યાં સુધી મેં અભ્યાસ કર્યો છે, હવેની જે નવી જનરેશન આવશે એ જાતિ જોઈને નહીં વોટિંગ કરે. એ હવે માણસનું કામ જોઈને, એના એથિક્સ જોઈને, એમની કેટલી કેપેબિલિટી છે એ બધું ચેક કરીને આવનારી જનરેશન હવે વોટ કરવાની છે. હવે એ જમાનો ગયો કે જ્ઞાતિ પ્રમાણે વોટ આપવા, કે નરેન્દ્રભાઈ મોદીના જ મોઢે વોટ આપવા, કે XYZ, કે ભાઈ રાહુલ ગાંધીના મોં જોઈને આ વ્યક્તિને વોટ આપવો. કોઈ પણ નેતાના મોંએ જે વોટ મળે એ હવે ધીરે ધીરે પ્રથા બંધ થવાની છે. કારણ કે હવે એક નવી જનરેશન આવી છે, જેનઝી. 100%. જેનઝી જનરેશન પણ ક્યાંક ને ક્યાંક એવું મને લાગી રહ્યું છે કે ખોટા વે તરફ જઈ રહી છે. એ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, કરવો જ જોઈએ, બધાએ કરવો જોઈએ, પણ સારો ખરાબ શું એ હજુ સુધી વ્યવસ્થિત રીતે શીખી નથી. આજે એવું સમાચાર આવે કે આ છે તે છે, પણ એની પાછળનું ફેક્ટ ચેક નહીં કરે અને ફોરવર્ડ કરી દેશે. લોકોનામાં હવે પેલી જાતિવાદવાળી માનસિકતા પણ ફેલાઈ ગઈ હશે. હિન્દુત્વવાળી પણ માનસિકતા ફેલાઈ ગઈ હશે. મેં એવા પણ રામનવમીના રેલીની અંદર લોકો જોયા છે કે જેમને રામ ભગવાનની માતાનું પણ નામ નથી ખબર હોતી, એમના ફાધરનું પણ નામ નથી ખબર હોતી, અને ના એમના ઘેર ભગવાન રામનો ફોટો પણ હોય. એવા પણ મેં રામનવમીની અંદર રેલીની અંદર કૂદતા લોકોને જોયા છે. એટલે એ જે જનરેશન છે કે ડીજે વાગે છે ને ત્યાં પબ્લિક વધારે ભેગું થાય છે અને એન્જોય કરી લે છે. જેને બેઝ નથી ખબર કે બેઝમાં શું છે, ખરેખર વસ્તુ શું છે. 100%. ઘરે દીવો પણ ના કરતો એને રોજ સવારમાં તમને હિન્દુત્વનો મેસેજ આવી જશે, ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. હું પણ જાતે હિન્દુ છું, હું પણ જાતે બ્રાહ્મણ છું, હું શીખા રાખું છું ને મેં જનોઈ પહેરી છે. હવે આ પોડકાસ્ટ રિલીઝ થશે એટલે નીચે એવી કોમેન્ટ પણ આવશે આ હિન્દુ નહીં, એટલે લોકો પાછા એ સર્ટિફિકેટ આલવા વાળા છે
કે આ રાષ્ટ્ર વિરોધી છે, આ હિન્દુ નહીં, આ મુસ્લિમ છે, અને પાકિસ્તાન મોકલી દો કે આને બાંગ્લાદેશ મોકલી દો. પણ શું કામ? મને એ નથી ખબર પડતી. આપણું બંધારણ કહે છે, આપણો દેશ એવું કહે છે, બંધારણ એવું કહે છે. તમે પ્રતિજ્ઞા પણ વાંચતા હશો, દરેક ભારતીય મારા ભાઈ બહેન છે, હું દરેક ધર્મનું જતન અને પાલન કરીશ. આપણા બંધારણની અંદર પણ લખ્યું છે 100%. બધાને બોલવાની, લોકશાહીના ઢબે જીવવાની. આટલું સરસ વર્લ્ડનું કોઈ કન્ટ્રી પાસે બંધારણ નથી, એટલું આપણી જોડે સરસ બંધારણ છે, કેમ ફોલો નથી કરતા? આપણે એક વોટ્સઅપના મેસેજીસના કારણે આપણી આખી વિચારધારા અલગ લઈ જઈએ. અને ચૂંટણીમાં તો તમને ખબર છે દારૂ ચવાણું કેવું ધૂમ મચાવે? 100%. કેવું મચાવે? મેં તો જોયું બી છે કે ચૂંટણીના આગલા 2 દિવસ દારૂ અને ચવાણું બધે વેચાતું હોય છે. દારૂ ચવાણું, એક વોટના 1500 પડશે ભાવ, 1000 રૂપિયા પડશે. પણ પ્રેમલભાઈ, આ પોડકાસ્ટના માધ્યમથી બહુ જ જોરદાર, ભલે પબ્લિકના ગાલ ઉપર તમાચો વાગો હોય તો એ વાગે, એમને જે કહેવું એ કે, પણ એક સત્ય હકીકત વાસ્તવિકતા કહું છું કે આ જે દારૂ ચવાણું અને રૂપિયા લઈને જે વોટ આપે છે ને, એના લીધે આવનારા દિવસોની અંદર વિકાસ થતો નહીં. 100%. એ જ આપણો દેશનો વિકાસ અટકાવી રહ્યા છે. અને જ્યારે એ વ્યક્તિ કોઈ કામ લઈને જશે ને MP, MLA કે કાઉન્સિલર જોડે, તો કામ નહીં થાય. કેમ કામ નહીં થાય? 5 વર્ષમાં એણે જે તમારી પાસે રૂપિયો ખર્ચ્યો હશે એ ભેગા કરશે કે તમારું કામ કરશે? અને એવું તો કહેશે જ પાછો કે ભાઈ તે મને મફત તો વોટ આલ્યા નહીં, મેં તને દારૂ આલ્યું, ચવાણું આલ્યું, એક વોટે 1000 રૂપિયા આલ્યા, હાડી આલી, સાડીઓ આલે છે અમુક લોકો. સાડીઓ બી આલે? હા, તેલના ડબ્બા આલે, બધું બહુ આ તો પ્રબોધન કરે. પણ જો સાચી રીતે આપણે મતદાન કરીએ, આપણે દુનિયાની સૌથી મોટી લોકશાહી વાળો દેશ છે, સારી રીતે આપણે મતદાન કરીએ તો એક સારી સરકાર પણ બનાવી શકે, તમારા લોકોનું સારું ડેવલપમેન્ટ પણ થઈ શકે અને વિકાસ થઈ શકે તમારા વિસ્તારનો. એ થઈ શકે. પણ તમે દારૂ ચવાણામાં વેચાઈ જાઓ તો શું થાય? થાય તમે જ કહો. 100%. એ લોકોનું પણ વિઝન નથી હોતું. એમનું વિઝન ખાલી એવું હોય છે કે મારું પેટ ભરે ને રાત જાય. હવે 500 રૂપિયા કેટલા દિવસ ચાલશે? 500 રૂપિયા કે 1000 રૂપિયા એક દિવસ. પછી દારૂ, આપણે એક બાજુ દારૂબંધીની મોટી મોટી વાતો કરીએ, ગાંધીનું ગુજરાત, ગાંધીનું ગુજરાત, અને ખુલ્લામ ચૂંટણીના આગલે જ દાડે આપણે દારૂ વેચીએ. કેટલું યોગ્ય? એક બોટલ કેટલા દિવસ? એક પછી ટાઈટ થઈને સવારે ફરીને પછી વોટ નાખવાનો. એને પછી ખબર નહીં હોતું બટન મેં એ પાર્ટીમાં આપ્યું કે બી પાર્ટીમાં આપ્યું, નોટામાં વોટ આપ્યો, એ એને પોતાને નહીં ખબર હોતી. એટલી કમ્પ્લેટ ઢેંગલી થઈ જતી. એટલે અને ચવાણું આટલું તમારું મોટો કંઈ આખી જિંદગી તો ચાલવાની કે 5 વર્ષ ચાલવાની, પણ એના લીધે બીજા લોકોની પથારી ફેરવાય એમાં કોઈ શંકા થાય. 100%. અને તમારું કોઈ આમ, તમે જે રીતે વાત કરી રહ્યા છો પોડકાસ્ટની તારા ખુલ્લેથી એમ, તો તમારું કોઈ રાજકીય નેતા કે જેને તમે ગુરુ બનાવ્યા હોય ને તમને એ જોઈને વધારે મોટિવેશન મળતું હોય, એવા કયા ગુરુ હોઈ શકે? મેં તમને કીધું કે મારા રાજકીય ગુરુએ પહેલા જ પોડકાસ્ટના સ્ટાર્ટિંગમાં મને સલાહ આપી હતી. મારા રાજકીય ગુરુ એક જ છે, ભરતસિંહ માધવસિંહ સોલંકી, જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પહેલાં પ્રમુખ હતા, આપણા આણંદ જિલ્લાના પૂર્વ સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી. એ મારા રાજકીય ગુરુ, અને એમનામાંથી હું બધું શીખું છું અને એમને જોઈને હું ઇન્સ્પાયર થઉં છું. કારણ કે એ વ્યક્તિ એવું વ્યક્તિત્વ છે કે એની ઉપર ઘણા બધા કિચડો છે, તેમ છતાં પણ એ વ્યક્તિ અડગ રહ્યો. કોરોના જેવા કપરા સમયમાં 101 દિવસ બેડ ઉપર રહ્યો, જે મળવાના અણી પર હતો અને જીવિત રીતે પાછો ક્યારે આવ્યો છે? લોકોના સારા કામ કર્યા હશે તારે ને, લોકોની દુઆઓ મળી હશે તારે, કે જેમના પિતાશ્રી ગુજરાતના 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા, જેમના સમયકાળ દરમિયાન મધ્યાહન ભોજનની શરૂઆત થઈ, એમના દીકરા એટલે કે ભરતસિંહ માધવસિંહ સોલંકી ને હું મારા રાજકીય ગુરુ માનું છું. અને એમનાથી હું ઘણું બધું શીખું પણ છું ને એમનાથી ઇન્સ્પાયર થયેલો છું. જોરદાર.
હર્ષિલભાઈ, તમે વિરોધ તો નોંધાવો છો, પણ તમારું બી એક વિઝન હશે ને કે ભાઈ તમે આણંદને તમે બાય ચાન્સ મેયર બન્યા, ઇલેક્શનમાં ઊભા રહ્યા, તમે મેયર બન્યા, તો તમે આણંદ માટે શું કરશો, આણંદના લોકો માટે શું કરશો? અને અત્યારે આપણે ક્યાં પાછા પડી રહ્યા છે? અત્યારે આણંદ મહાનગરપાલિકા ક્યાં પાછી પડી રહી છે? બન્યા તો હા, વચ્ચે 73 મણનો તો છે. બનવાનો કે નહીં બનવાનો એ દૂરની વાત છે, પણ હા એક વિઝન છે મારી પાસે કે આણંદ મહાનગરપાલિકાને કેવી રીતે મારે ડેવલપ કરવું, પ્રજાના ટેક્સના રૂપિયા કેવી રીતે સારી રીતે વપરાય, સરકારની વિવિધ યોજનાઓને કેવી રીતે આણંદ મહાનગરપાલિકામાં લાવી અને વિકાસના કાર્યો થાય. સાથે સાથે મેં MSW કર્યું છે, એટલે મને CSR ફંડનું પણ નોલેજ છે. તો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ પાસેથી CSR ફંડ લાવીને, સાથે સાથે પબ્લિક ફંડ લાવીને પણ આપણે કેવી રીતે વિકાસ કરી શકાય, એનો ઘણો બધું મારી પાસે વિઝન છે કે મારે આણંદ મહાનગરપાલિકાને સ્માર્ટ મહાનગરપાલિકા બનવી છે. કે આપણે એક ફોરેન કન્ટ્રીમાં રહેતા હોય કે ભાઈ બધાને ફ્રીમાં વાઈફાઈ મળે, ગટરની સુવિધા ઘરે ઘરે સુધી મળવી જોઈએ, ઘરના દરેક પાણીને આણંદના દરેક ઘરે ઘરે ચોખ્ખું આરોનું પાણી મળવું જોઈએ. કે આપણે જો અમુક ગામડાઓમાં બહુ સારા સરપંચ હોય તો ખબર છે ઘરે ઘરે આરો સિસ્ટમથી પાણી, તો આપણે આવું કેમ ના કરી શકીએ? ગામડાવાળા જો કરી શકતા હોય તો આપણે ના કરી શકીએ? 100%. વાઈફાઈ એ અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે, તો આણંદની અંદર વાઈફાઈવાળી સ્માર્ટ સિટી બનાવી છે. ઘરે ઘરે સુધી ચોખ્ખું આરોનું પાણી પ્રેશરવાળું મળે એવું મારું વિઝન છે. ડ્રેનેજ લાઈન, ગટર, આજે આણંદની અંદર 50% વિસ્તારોની અંદર ગટર નથી, તો એને ગટર લાઈન કેવી રીતે નવી રીતે કરવું, એનો નકશો કેવી રીતે, એ મારું વિઝન છે. સ્માર્ટ સ્કૂલો બનાવવાનું વિઝન છે. એજ્યુકેશન હશે તો નવી પેઢી આવશે તો એ બનશે. સિટી બસ આણંદમાં નથી. મારે સિટી બસ માટે છે ને બહુ સારો એક કન્સેપ્ટ છે, જેમ લંડનમાં મેં જોયો છે. કાર્ડ ટેપ કરો, એક જ વાર પૈસા ભરવાના, કાર્ડ ટેપ કરો, તમારા પૈસા અંદર ડિટેક્ટ થશે, કાર્ડનું તમે એ કરો ને આપણે એવી રીતે કરવું છે કે જેના કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરે, એમના વ્હીકલનો ઓછો ઉપયોગ કરે, જેનાથી પોલ્યુશન ના થાય, અને પોલ્યુશન ફ્રી અને ક્લીન સિટી બનાવી છે. ઓહો. એનાથી પણ વધારે કે દરેક સિનિયર સિટીઝન માટે દરેક વિસ્તારમાં એક સિનિયર સિટીઝન વિસામો કે જેને એને પણ શું કહેવાય તકલીફ ના પડવી જોઈએ, આપણા ઘરડા બા દાદાઓને સારો વોકવે, એટલે આમ સરસ ફોરેન સ્ટાઇલથી આણંદને ડેવલપ કરવું જોઈએ. એમાં પાછા પૈસા જોઈએ. ટેક્સ ભરે છે પ્રજા. મેં કીધું વિવિધ યોજનાઓ, સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જે આને આપણે ગ્રાન્ટ લાવી શકીએ છીએ, પણ આપણા નેતાઓને જ આપણે પેલું દારૂ ચવાણે ગાલીને વોટ આલ્યો હોય, અભણ નેતા બેહાડ્યો હોય તો કંઈથી કશું થાય? ના થાય. બીજા નંબર ઉપર CSR ફંડ તમે લાવી શકો છો. CSR ફંડથી પણ તમારા એરિયાને કે તમારી સિટીને ડેવલપ કરી શકો છો. પબ્લિક ફંડ પણ લાવી શકો છો. અને આણંદની સૌથી મોટામાં મોટી સમસ્યા ટ્રાફિક. તમે જોતા હશો કેવો ટ્રાફિક હોય છે અત્યારે. ઠેર ઠેર મહાનગરપાલિકા વિકાસના કાર્યો કરે છે, બહુ સારી વાત છે, પણ શું કર્યું? ઠેર ઠેર ખાડાઓ ખોદી કાઢે. એવું નહીં કે એક રસ્તો બને એ ખુલે પછી આપણે બીજો રસ્તો તોડીને બનાવીએ, એવું પણ કરે. આજે જો જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક. ટ્રાફિક માટે કોઈ પણ આ લોકો પાસે હજુ સુધી પ્લાન નથી રેડી. જે તે સમયે નગરપાલિકાથી મને ગર્વ છે કે મારા દાદા ભૂખ હડતાલ પર ઉતર્યા હતા સિનિયર સિટીઝન ફોરમની અંદરથી, અને એમણે આણંદ નગરપાલિકાની અંદર ઓડ ઇવન જે ટ્રાફિકનો એ છે કે એકી સંખ્યા નિયમ કે આજે 1લી તારીખ થઈ તો સામેની બાજુ પાર્કિંગ કરવાનું, બીજી તારીખ થઈ તો આ બાજુ ટ્રાફિક કરવાનું. તો એ હું ગર્વથી કહી શકું છું કે મારા દાદા અને એમના મિત્રો લોકો ભૂખ હડતાલ પર ઉતર્યા હતા, અને આ ઓડ ઇવન સિસ્ટમ આજે આણંદ ચાલે છે, હજુ પણ ચાલે છે. આણંદ નથી, આ લોકોએ બંધ કરી દીધી છે. એ હમણાં બંધ કરી દીધી. જો એ સિસ્ટમ ફરી ચાલુ કરે ને તો જે આણંદનો જે બહુ ટ્રાફિક વાળો એરિયા છે ને એ સુધરી જાય, કારણ કે લોકો આડેધડ પાર્કિંગ કરે છે. અડધા આમ કરી દે, અડધા આમ કરી દે, એટલે તમારે શું થાય? રોડ બ્લોક થઈ જ જવાનો.
એટલે ટ્રાફિકને પણ વ્યવસ્થિત, એટલે આપણું વિઝન એકદમ ક્લિયર છે કે એક પૈનો ટેક્સના પ્રજાનો પૂરેપૂરો વાપરવો છે ને આણંદને ડેવલપ કરવો છે. ઓહો, ખાલી એવું કહેવામાં આવે છે કે આણંદ ને ચરોતર એટલે NRIની સિટી, પણ તમે ખરેખર તમે જે પ્રમાણે બોલતા હતા ને એ પ્રમાણે હું વિઝ્યુલાઇઝ કરતો હતો કે ભાઈ આણંદ તમે જેવું વિચારો છો એવું કેવું બની શકે છે. એનઆરઆઈ લોકો છે. તમે જો કે નેસરાયાની અંદર મેઘ દાદાએ દાન કર્યું, આજે નિસરાયા ગામ કેવું બન્યું. તમે પણ એનઆરઆઈ લોકો જોડેથી ડોનેશન લઈને તમે ડેવલપ કરી શકો છો. મેં તમને ના કીધું પબ્લિક ફંડ લઈને, પણ કોઈને કરવું નથી. કરશે તો કશું કોમ રહેશે નહીં, કોમ નહીં રહે તો લોકોને વોટ કેવી રીતે માગશે, એ બી એક ક્વેશ્ચન છે. એટલે આ નેતાઓ અમુક અધિકારીઓને કે ભાઈ આટલું જ કામ કરો, આમ કરો ને તેમ કરો, બસ પૂરું. આજે ખાલી હું છેલ્લા 4 દાડાથી છાપામાં 5 જ વસ્તુ વાંચી રહ્યો છું. વિદ્યાનગર રોડ, સરદાર પટેલ રાજમાર્ગ, બસ આ લોકો ટેક્સ ભરે છે, બસ આ જ રોડ ડેવલપ કરવાના, બીજા કોઈ રોડ ડેવલપ કરવાના જ નહીં. 100 ફૂટના રોડ છે, અમૂલ ડેરી રોડ છે, કરમસદવાળો રોડ છે. કરમસદ એટલે આપણા સરદાર વલ્લભભાઈ પટેલની શું કહેવાય કર્મભૂમિ કહેવાય, તો શું એને ડેવલપ નહીં કરે? એનો તો હું પ્લાન જ નહીં જોતો. ખાલી આણંદ વિદ્યાનગર રોડ અને રાજમાર્ગ, ખબર નહીં એ 2 રસ્તા ઉપર આ આણંદના નેતાઓ શું જોઈ ગયા છે ને એ જ ખબર નહીં. બીજું, હવે આપણે રાજકારણની વાત તો ઘણી બધી કરીએ, પણ અત્યારની ઝેન્ઝી છે એ લોકોની ઈચ્છા ઓછી છે કે ખબર નહીં શું છે, પણ એ લોકોને રાજકારણમાં નથી આવું, તો એ લોકોએ શું કરવું જોઈએ એમ? તમે પોલિટિકલ સાયન્સ ભણ્યા છો, તમે યુવાનીમાં જ વિચારી લીધેલું કે મારે હવે પોલિટિક્સમાં જોડાવું છે. જેન્ઝી અત્યારે સોશિયલ મીડિયામાં એટલું ભરાઈ ગયું છે ને, મેં પહેલાં વાત કરી એ રીતે. અને બીજું કે અત્યારના અમુક ફેમિલી પણ પોતાના છોકરાને રાજકારણમાં મૂકતા પહેલાં 10 વાર વિચાર કરે છે. કારણ કે લોકોના મગજમાં એક ગ્રંથિ પેસી ગઈ છે કે રાજકારણ એ ગંદી નાળીનો કીડો છે. પણ એ માનસિકતા કાઢવી પડશે. આપણે ચોખ્ખા આવીશું તો બધું ચોખ્ખું જ હોવાનું છે. તમે કરપ્શન કરશો તો તમે કરપ્શન વાળું જ તમને દેખાવાનું, બરાબર? એટલે અમુક પેરેન્ટ્સનો પણ એમાં હાથ છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ મારા છોકરા ઉપર ખોટા કેસ થશે, એના કેરિયર બગડશે. મારી ઉપર આણંદ મહાનગરપાલિકાએ કેસ કર્યો એના પહેલાં જ્યારે હું વિદ્યાર્થી કાળમાં વિદ્યાર્થીઓ માટે લડતો હતો તો સરદાર પટેલ યુનિવર્સિટીએ મારી ઉપર રાયોટિંગનો કેસ કરેલો. તે વખતે કોલેજના હું બીજા વર્ષમાં હતો. હું ઘેર જામીન લઈને ગયો ત્યારે મારા ઘેર મને ખબર પડી કે મારી ઉપર FIR ફાટી છે અને મેં 3 વર્ષ સુધી 4 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાધા છે અને પૂનમો ભરેલી છે. પણ આજની જનરેશનને આ બધું ગમતું નથી. એમને એવું છે કે મારું શું, એમને બસ હું સારો ડૉક્ટર બની જાઉં, હું સારો એન્જિનિયર બની જાઉં, હું કેનેડા જતો રહું કે હું અમેરિકા જતો રહું. પણ એનામાં બધી બહુ આવડત છે, તમે એનો ઉપયોગ કરીને આપણા દેશને તમે ડેવલપ કરી શકો છો. હા, તમે કહો છો કે અત્યારની જનરેશનને વારવી જોઈએ ધીરે ધીરે, પણ વારતી નથી, એમનું જ વિચારી રહી છે. એટલે અમુક હવે નેતાઓ જેન્ઝી પાછળ પડ્યા છે. તમે જોતા હશો કે જેન્ઝી મીટ કરશે, આ કરશે, એ લોકોને બોલાવશે, ઇન્ટરેસ્ટ જગાડશે. હું તો કહું છું ખરેખર આવું કરીને પણ એ લોકોને ધીરે ધીરે લાવવા જોઈએ. પણ હા, સિક્કાની 2 બાજુ હોય છે, ખરાબ અને સારું. અમુક યુવાનો આવતા હોય છે પોલિટિક્સમાં, પણ તમે જોતા હશો ખાલી સીન સપાટા કરવા જ આવતા હશે, પાવર માટે જ આવતા હશે. આજે મારી જોડે હોદ્દો ને એટલે ગાડીની આગળ હોદ્દો લગાવવાનો, સીન સપાટા કરવાનો, પાવરથી પણ. એ નથી રાજકારણ. એ રાજકારણની વ્યાખ્યા છે જ નહીં. રાજકારણની ખરેખર વ્યાખ્યા એ છે કે તમે લોકો માટે શું કરી શકો છો. એમાં સટકા કરવાની કઈ જરૂર છે? એમાં પાવર બતાવવાની કે દમ મારવાની શું જરૂર છે? તમે એવા ઘણા યુવા નેતાઓ જોયા હશે કે જે નેમ પ્લેટ લગાવીને 100ની સ્પીડે ગાડીઓ ચલાવવાની, સટકા કરવાના, આ કરવાનું, પાવર બતાવવાનું. અને અમુક આજના યુથને એવા નેતાઓ પાછા ગમે છે, એ લોકોના રોલ મોડલ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ જેન્ઝી ખરાબ દિશા તરફ દોરવાઈ રહ્યું છે ને સાથે સાથે એમના પરિવારનો પણ ક્યાંક ને ક્યાંક વાંક છે. હું તો ભગવાનનો એટલો આભારી છું કે મારું પરિવાર, મારું ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો મારા મમ્મી પણ રાજકારણમાં હતા, મારા ફાધર પણ રાજકારણમાં હતા.
મારા મમ્મી આણંદ શહેર મહિલા કોંગ્રેસના 3 વર્ષ પ્રમુખ રહેલા છે અને મારા ફાધર પણ સક્રિય રીતે કોંગ્રેસની અંદર કામ કરેલું છે. એટલે મારા ઘરનું એટમોસ્ફિયર પહેલેથી એવું હતું, પણ મારા મધર ફાધરે મને કોઈ સપોર્ટ નથી કર્યો. એમણે મને 8મા ધોરણથી છૂટો મૂકી દીધો. 8મા ધોરણમાં હું જે તે સમયે આણંદના કલેક્ટર અવંતિકા સિંઘ હતા, હું એમની સાથે બેસતો અને અમુક જેવું પ્રમાણેનું નોલેજ હોય કે આપણે કેવી રીતે કામ સમાજની અંદર કરી શકીએ એ હું તે વખત ચર્ચા કરતો હતો. 8મા ધોરણમાં? હા, 8મા ધોરણ. ચડ્ડી પહેરીને કલેક્ટર ઓફિસમાં જતો હતો, સ્કૂલ ડ્રેસ પહેરીને. એટલે મારા પરિવારનો પણ મને ખૂબ સપોર્ટ રહ્યો છે. બીજું તો કંઈ ખાસ છે નહીં, પણ હવે જેન્ઝીને આપણા માધ્યમથી એવું કહું કે ગંદી નાળીનો કીડો નથી પોલિટિક્સ, બધાએ રાજકારણમાં આવવું જોઈએ, પણ હા, એક શરતે આવજો, સીન સટાકા નહીં. લોકસેવા કરવી હોય તો તમે ચોક્કસથી રાજકારણમાં આવો અને તમારા દેશને એક સારા ઊંચાઈ તરફ લઈ જાઓ. અને જે આપણે વિશ્વગુરુની વાત કરીએ છીએ એ 100% આપણે એક દિવસ બનાવીને રહીશું. અને હર્ષિલભાઈ, તમારું જે બેકગ્રાઉન્ડ છે ને એ મેં વાંચ્યું, મેં વિચાર્યું કે હારું આણંદની અંદર તમે સૌથી નાની ઉંમરની અંદર તમને ટિકિટ આપી હતી કોંગ્રેસે. 24 યર્સ હતા એ વખત તમારા, રાઈટ? તો એ વખતે તમને અનુભવ કેવો હતો અને એ વખતે કેવો સંઘર્ષ થતો 24 વર્ષની ઉંમરે? પહેલાં આપણને તે વખત છે ને એક મગજમાં કીડો ભરાઈ ગયેલો કે ચૂંટણી લડવી જ છે આપણે. અને આપણે એ મારા પોતાના વોર્ડની અંદર હું શું કહેવાય કે તૈયારી કરતો હતો. એટલે અમારા અહીંયા પ્રભારી આવ્યા હતા કોંગ્રેસના, એટલે મને ફોર્મ ભરવાનું આપ્યું કે તમે કયા વોર્ડમાં ચૂંટણી લડવા માગો છો. એટલે પહેલું પ્રેફરન્સ આપણે મારો વોર્ડનો ભર્યો હતો. ખબર હતી ટિકિટ નથી મળવાની. એટલે પછી છેલ્લે એવું પણ લખેલું વોર્ડ નંબર 8, પછી વોર્ડ નંબર 7. આ 2 વોર્ડ છે ને એ ભાજપના વોર્ડ. ત્યાં આગળ તમે કોંગ્રેસનો કોઈ પણ નેતા લાવો એ હરી જ જાય, એવો ટફ વોર્ડ. એટલે તે વખત આપણને જૂનું કોંગ્રેસમાં ને એટલે મેં એવું કીધેલું કોંગ્રેસ પાર્ટીની લાજ બતાવવા માટે આપણે બિનહરીફ તો આ સીટ થવા દઈશું નહીં, આપણે 8 નંબરમાંથી ચૂંટણી લડીશું. એટલે મને 8 નંબરમાંથી કોંગ્રેસ પાર્ટીએ સૌથી નાની ઉંમરે 24 વર્ષની ઉંમરે મને ટિકિટ આપી હતી. ભાજપના ગઢની અંદર મારી જોડે બીજા જે 3 લોકો હતા એમાંથી 2 જણના ફોર્મ ભાજપે સામદામ દંડ ભેદ કરીને કેન્સલ કરાય, એકને પાછું ખેંચાઈ લડી દીધું ફોર્મ, હું એકલો રહ્યો. એટલે 3 બિનહરીફ થઈ ગઈ અને સામે 2 સામાન્ય પુરુષ હતા અને હું. એટલે એ 2 જણની વચ્ચે 2 લેડીઝોએ ફોર્મ પાછા ખેંચી લીધેલા. અને એક આમ આદમી પાર્ટીનો લડતો હતો એક છોકરો ઠાકોર, જીનગરમાં રહેતો હતો મારી સામે. એટલે અમારા 4 જણ વચ્ચે જંગ હતી. ભાજપવાળા લોકોએ એટલું બધું પ્રેશર આઉટ કર્યું કે તું ફોર્મ પાછું ખેંચી લે, તારે શું જોઈએ છે, તને અમે બધું જ આપવા તૈયાર છે, તું ફોર્મ. પણ મેં ટસનો મસ ના થયો, મેં ફોર્મ ના ખેંચ્યો. એ લોકોને મેં બધાને દોડતા કરી દીધેલા, ઘેર જઈને વોટ માગતા કરી દીધેલા કે ભાઈ અમને વોટ આલ્યો. અને હું વોટ માગવા જાઉં ને તો અમે ખાલી 5 જ જણ જતા હતા વોટ માગવા. મારી જોડે બૂથ ઉપર બેસવા માટે કોઈ છોકરો નહોતો. એટલી કઠણ પરિસ્થિતિની અંદર આપણે તે વખત ચૂંટણી લડેલા કે જ્યાં કોઈ કોંગ્રેસનો પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ વ્યક્તિ એ મત વિસ્તારની અંદર ચૂંટણી લડવા તૈયાર ના થાય. મેં તે વખત ચૂંટણી લડેલી અને મારા કેરિયર ઉપર પહેલી હાર લખાઈ હતી. 501 વોટ મળ્યા હતા અને સામેવાળાને 24 જેટલા વોટ મળ્યા હતા. હાર જીત એ 2 નંબરની વસ્તુ. પણ એક વખત નક્કી કર્યું હતું કે લડવું એ લડવું, ગમે તેટલું ધાક ધમકી કે પૈસાનું જોર થાય પણ પાછું ખસવાનું નહીં. તમે જુઓ કે હમણાં લોકસભાનું ઇલેક્શન હતું, સુરતના એક કેન્ડિડેટે કોંગ્રેસના કેન્ડિડેટે ફોર્મ પાછું ખેંચી લીધું ને બિનહરીફ સીટ થઈ. વિચારો તો લોકસભાની અંદર. તો આ નાની ચૂંટણીની અંદર કેવી હાલત થઈ. એવામાં આપણે ચૂંટણી લડ્યા હતા. પણ એ જે ચૂંટણી લડ્યો ને બહુ મજા આવી હતી અને એટલા ફાઇટથી લડેલી કે જે સામેના 2 ઉમેદવારો હતા ને એમને આપણે દોડતા કરી દીધેલા. અને એમને થોડુંક ટપ તો ના કહેવાય પણ પેલી મહેનત તો કરવી પડે. હા, કિંમત થાય. મહેનત થાય. પેલું તમે બિનહરીફ થઈ જાવ એટલે શું વિકાસ કરીશું. પણ એ લોકોને આપણે
દોડતા કરી દીધા હતા. ઓહો. આજના યુવાનો માટે કંઈક કહેવાનું થાય 2 શબ્દ તો તમે શું કહેવા માંગશો? શું કહેવાનું એમના? આજના યુવાનોને કશું કહેવા જેવું નથી. જો કહીએ એ બહુ ઓછું અમલમાં થવાનું. બસ એટલું જ તમારા માધ્યમથી કહું છું કે લોકશાહી દેશ છે. જ્યાં ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો. જેમ હું વિરોધ કરું છું, તમે બધા પણ વિરોધ કરો. કે તમારા વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય કે તમારી સાથે XYZ કંઈ પણ ખોટું થતું હોય, વિરોધ કરો, બોલશો તો જ જીતશો. નહીં તો તમે વિરોધ નહીં કરો તો એટલા જ તમને લોકો દબાવશે, અને દબાવશો તો તમારું શું કહેવાય કે ફ્યુચર પણ બ્રાઇટ નહીં હોય. તો તમે લોકો વિરોધ કરતા શીખો અને રાજકારણમાં આવો, અને આ જે બહાર જવાના સપના છે જુઓ, ના નથી, પણ સાથે સાથે ભારત દેશ માટે પણ વિચારો. પહેલાં આપણો દેશ, પછી બીજું બધું. 100%. અને મને તો એવું લાગે છે કે આપણો દેશના આપણા ખૂનની અંદર છે કે વિરોધ કરવો, સાચો વિરોધ કરવો. લોકશાહી જ છે. કેમ કે આપણે જો હજુ ગાંધીજીએ વિરોધ ના કર્યો તો આજે હજુ બી આપણે ગુલામ જ હોય. ગુલામ જ હોય. આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જે અવાજ ના ઉઠાવ્યો તો આજે હજુ બી આપણે ગુલામ જ હોય. જ્યારે ગાંધીજીએ આપણને આઝાદી માટે, સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી માટે જેલના સળિયા કાઢ્યા છે, બરાબર છે, ત્યારે અત્યારે આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ અને આટલે સારી રીતે આપણે આઝાદીથી બોલી શકીએ છીએ, હરી ફરી શકીએ છીએ. તો આપણે હવે પાછા ઊભા થઈ રહ્યા છે, ફરી પાછા આપણે ગુલામ ના થઈ જઈએ. બીજી કન્ટ્રીઓમાં જઈને આપણે ગુલામી જ કરી રહ્યા છે. વન ટાઈપ ઓફ આપણે ગુલામ જ કહેવાય, કારણ કે તમે ભૂરિયન અંડરમાં જ કામ કરવાના. 200 વર્ષ આપણી ઉપર રાજ કરીને પછી તમે પાછા હોમે એમની જોડે ગુલામ થવા જાઓ. એટલે આજના યુવાનોને એવું જ કહેવા માગું છું કે જ્યાં ખોટું થતું હોય ખુલીને વિરોધ કરો. કોઈનાથી પણ ડરવાની જરૂર નહીં. સાચા હોય તો કોઈથી ગભરાશો નહીં, ડરવાનું નહીં. હા, ડરો ખાલી એકથી, તમારા મા બાપથી અને ઉપરવાળાથી. તો આ સાથે આપણે મળતા રહીશું. ઓન એપિસોડ તમારા માટે લાવવાનો છું. તમને કયો પાઠ આ વિડીયોનો બહુ જ ગમે કોમેન્ટ કરીને ખાસ કરી દેશો ને. ઘણા બધા એવા પ્રશ્નો હશે કે જે તમારે હર્ષિલભાઈને પૂછવા હશે, તો એ ખાસ કોમેન્ટ કરી દેજો. નેક્સ્ટ સેશનની અંદર જો બોલાવીશું આપણે તો એ પણ ક્વેશ્ચન આપણે એમની સામે કરીશું, એમની સામે રજૂ કરીશું. ઇન્સ્ટાગ્રામ પર તમને એમને પર્સનલ મેસેજ કરી શકો. હા, એ નહીં, તમારામાં જો કોમેન્ટ મારશે ને તો આપણે એમને પર્સનલ જવાબ પણ આપીશું. અને તમારા માધ્યમથી બીજું એ પણ કહી દઉં કે તમને આણંદ મહાનગરપાલિકામાં લાગતું હોય કે અમારા વિસ્તારની અંદર આ પ્રોબ્લેમ છે, તો 8320924962 આ મારો મોબાઈલ નંબર છે. 24/7 ચાલુ હોય છે. તમે મને કોલ કરજો. તમારા પ્રાણ પ્રશ્નો માટે લડવા માટે આ હર્ષિલ દવે તૈયાર છે. ગમે તેટલા ધાક ધમકી આવશે પણ હું ડરીશ નહીં, તમારા પ્રાણ પ્રશ્નો માટે લડીશ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર પ્રેમલભાઈ તમારો કે તમે મને તમારા શોની અંદર બોલાયો અને આટલી સારી રીતે ખુલીને મારી જોડે વાત કરી અને જે શેર કરવાની મજા આવી ને, ખરેખર બહુ મજા આવી. એક ભાઈ તરીકે થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. તમારા સમય આપવા માટે તમારો ખૂબ ના, આપણે એક મિત્ર છે ને ભાઈ છે, સમય નહીં, પણ જ્યારે આણંદની વાત હોય ત્યારે હું 24/7. થેન્ક યુ.